તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો આજે છે રામનવમી અને અમે અહીંયા શિવ મંદિર આવેલા છે. તો પૂજા વગેરે કરી લીધી અને આજે દિવસ પણ એકદમ બહુ મસ્ત છે. તો અમારા ગામમાં છે ને રેલીવાળું આયોજન રાખેલું છે રામનવમીનું. ફર્સ્ટ ટાઈમ, પહેલી વાર. તો અમે અહીંયા મંદિરે છે ને 3 જણ આવેલા છે. ભાઈ એક મિનિટ यार ब्लर કેમ નહીં થાય? હા, નજીક બસ. એન્ડ હેપીને તો મારે એમ કરીને લેવું ને તો બ્લર થઈ જાય, એમ કરીને લેવું હેપી. અમે 3 જણ આવેલા છે અહીંયા પૂજા સારું. એમ પપ્પા પહેલાં કરી ગયા, અમે પછી આવ્યા. તો ભાઈ આ જે હાર કરીને ઘણો ટાઈમ થઈ ગયો છે. આ હારનો પણ મસ્ત લાગતું છે એટલે રહેવા દીધું. અને આ પછાડીનું બી ડેકોરેશન છે, આજે બી એકદમ મસ્ત લાગ્યા કરે. અહીંયા આવીને એક કંઈ આયોજન હતું અમારું, પણ આજે રામનવમી ને એમ પુષ્પા ટાઈપ નહીં કર્યા કરતો. સામાં શું છે કે આ દાઢી વધી ગયેલી છે, નવરાત્રિ ચાલે એટલે આપણે કટિંગ નહીં કરાવી. તો નવરાત્રિ પૂરી થઈ જાય પછી કરાવું. એમ તો મોટી થઈ ગયેલી છે પણ બહુ એટલું બધું આપણે તો ધ્યાન નહીં રાખીએ. બહુ અપડેટ રહેવામાં એટલું બધું કંઈ ઇન્ટરેસ્ટ નહીં મળે. બસ હવે એની વિશે આગળ ચર્ચા કરું. પણ અમારું અહીંયા આયોજન કંઈ અલગ હતું. તો અહીંયા છે ને બતાવું, બેકના કેમેરાથી બતાવું તમને. અમારા શિવજી છે, અમારા નહીં સૌના શિવજી છે આયરા. તો પપ્પા પૂજા વગેરે બધું કરી ગયા અને અહીંયા આવીને અમે છે ને અહીંયા એક આ કામ સારું કર્યું. રામ લખવાનું હતું આ બધે ફરતાને વ્યવસ્થિત રીતે, પણ પપ્પા પૂજા કરી ગયેલા છે અહીંયા, તો એને કંઈ છેડખાની કરવાની નહીં મળે અમારે. કેમ કે પપ્પાએ પૂજા કરી એટલે આવું ને, એટલે કોઈ બી કરેલી રીતે તો એમ તો વાંધો નહીં. પણ આજે રામનવમી છે એટલે રામ લખવાનું મારું બહુ મન હતું. તો લખ્યું તો ખરું જ અહીંયા. હવે અહીંયા લખ્યું તો કેવું લાગે એમ તમારા ખ્યાલથી? સારું લાગે ને? મસ્ત લાગે. તમને મારું એ ચાલી જાય મસ્ત ને. રામ એમ રામની માટલી, એની પરથી ધારા પડે શિવને. વાહ! કારણ કે એમના આરાધ્ય ને એમના આરાધ્ય. તો ભાઈ અમારા ઘરે પણ છે ને જમવાનું રાખેલું છે નાના છોકરાઓ માટે, કે આવીને જમી જાય. અને રસોડું ચાલુ છે, મમ્મી અને કાકાની છોકરી લોકો રસોડું તૈયાર કરતા છે. અમે અહીંયા પૂજા વગેરે કરવા માટે આવેલા હતા. પછી થોડું કામ બી છે, તો અમારે કામ સારું જવાનું છે એટલે અહીંયા બધું રસોડાની તૈયારી થઈ જાય. પછી આવીને કળશની સ્થાપના કરેલી છે. તો કળશ અમારે દર વખતની જેમ નદીએ પેલું વિસર્જન કરવા જઈએ એટલે તે પ્રમાણે કરવું પડે આજે બી. તો ઉનાળાની સિઝન છે ને એટલે ઝાડ પરથી બધા પાન ખરી જાય, એટલે ઝાડ આખા છે ને એકદમ સૂકા થઈ જાય. તો બધા પાન છે ને એ નીચે પડેલા છે. બતાવું તમને મેં આ જુઓ. એટલે કદાચ અહીંયા બી એક ધજા લગાવવાની છે એમ ક્યાં કરતા હતા. તો કદાચ લગાવવા આવે તો આપણે પહેલાં એને સાફ સફાઈ કરી લઈએ થોડુંક, ને પછી પાછા ઘરે જઈએ. અને પછી અમારે જવાનું છે 10 કિલોમીટર દૂર કામ છે. એટલે પછી આવીને પછી બપોરના સમયમાં લગભગ 12 પછી અમારે પેલું કળશ વિસર્જન કરવાનું આયોજન છે. તો પછી તે કરું એટલે પહેલાં એને સાફ સફાઈ કરી નાખીએ. બરાબર ને શિવા? તારે શું કહેવાનું? બરાબર કે આપણે જે કરતા છે એ બરાબર છે કે નહીં? બરાબર છે. વિડીયો બનાવવાનું હા ને? હેપી બ્લર થઈ ગયેલો છે. સારું ચાલો. તો એના માટે જે બધું આયોજન કરવાનું છે એ બધું પ્લાનિંગ જ હતું. અને એક બીજી વસ્તુ કે છે ને, અમારા ઘરે છે ને નવરાત્રિ 2 વખત બેસાડીએ આપણે. કળશની સ્થાપના અને નવરાત્રિ તો બધા વ્રત કરતા જ છે. કળશની સ્થાપના 2 વખત કરીએ, એક ચૈત્ર નવરાત્રિ અને પેલી આસો. બંને નવરાત્રિમાં કળશની સ્થાપના કરીએ જ. ને છોકરા લોકોને બી જમાડી જ દઈએ. એ પહેલેથી એટલે ઘણો સમય થઈ ગયો, બહુ યાદ બી નહીં મળે. તો બધું ને આજે શું છે, આ સિઝન એવી કે તડકો બહુ લાગે પાછો, એટલે થોડુંક એમ એ થાય. પણ હવે ચાલ્યા કરે, પણ બધું વ્યવસ્થિત રીતે થઈ જાય. ને બીજું કે અમારા ગામમાં છે ને કીધું ને કે રેલીવાળું આયોજન રાખેલું છે. તો બધા ભેગા મળીને ફર્સ્ટ ટાઈમ રામનવમીનું લગભગ 500-700 મીટરની, કદાચ 1 કિલોમીટરની મેરે હવે એટલું જ જવાનું છે રેલી કાઢવાના. ધજા ચડાવવાના છે હનુમાનજીના મંદિરે. અને બાજુના ફળિયામાં
ત્યાં પણ પ્રોગ્રામ છે, તો ત્યાં સાંજે જમવાનું છે ને આપણા ફળિયામાં જે ખરું ને બધા યંગેસ્ટ લોકોએ જુવાનિયા લોકોએ છે ને આયોજન કર્યું કે રામનવમીની રેલી કાઢવું અને સાંજે પૌવા બટાકાની પ્રસાદી લઈને આરતી કરીને પૌવા બટાકાની પ્રસાદી લઈને પછી ગરબા નાચવાનો છે એટલે છેલ્લું લાસ્ટ નોરતું બી છે, ગરબા પણ રમાઈ જાય, રામનવમી પણ ઉજવાઈ જાય, એ રીતે આયોજન કરેલું છે બધા જુવાનિયાએ. કદાચ વિડીયો લાંબો નહીં બન્યો તો તમને બતાવવા આજના દિવસમાં હું થાય બની રહેજો વિડીયોમાં. બ્લોગ તો ઉતારવું પડે જ, જર્ની સ્ટાર્ટ કરેલી છે એટલે આજનો દિવસ કેવો જાય રામ ભગવાનની કૃપાથી, મહાદેવના કૃપાથી જે છે તે એ લોકોનું છે. ફ્રીમાં શ્વાસ મળતો છે જ બહુ મહત્ત્વની વાત છે, બીજું તો કાંઈ ઈચ્છા એટલી બધી મળે નહીં, બધું અહીંનું અહીં જ રહી જવાનું છે મારા અને મારા ભાઈના વિચાર. તો મળીએ ચાલો, બરાબર ચલો. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? દોસ્તાર છે ને તેણે મને ક્યારનો બોલાવેલો હતો, મેં 2 વાર આટો મારીને ગયો અને બાજુ જોયું બી નહીં. મેં જોયું તો ખરું પણ આવ્યો નહીં એને પાસે. હવે ખબર નહીં એનું મગજ ખરાબ છે કે હું તેની ખબર. આપણે જોઈએ, વિડીયો ચાલુ રાખું મેં, ત્યાં જઈને હું નાટક કરે ને તે જોઈએ આપણે. બેક કેમેરા કરી દેમ, બેક કેમેરા કરી દેમ, બેક કેમેરાને આ ડિસ્પ્લેની લાઇટ કરીને બેક લાઇટ એને ડાઉન કરી દેમ મેં, એટલે ખબર નહીં પડે વિડીયો ચાલુ છે. બહુ ઠંડાથી બોલો, જય શ્રી રામ, જય શ્રી રામ. ना था बोल देना चाहिए, यूं बार बार गरम चाय क्यों करवाई है ભાઈ ફેસ તો જુઓ, ફેસ મોડું તો જુઓ. ચાલો હું કે બોલ. बस झंडो लगायो कि श्री राम 3 વાગ્યા પછી કેમ મેં લગાવી દીધો દુકાન. મારે શું લગાવવાનું, તમે લગાવી દીધા એટલે મારે શું જરૂર. વાહ. તો ગાઈઝ બપોરનો ટાઈમ થઈ ગયેલો છે ને જમવાનો તૈયાર થઈ ગયેલો એટલે બધાને છે ને જમવા માટે બેસાડી દીધા. સોરી કે વ્લોગ છે ને આ લેટ ચાલુ કર્યો, અમે ગયેલા હતા જરા કામને સારું એટલે. અને આ જે કરીને એ ગયેલી હતી પાનેરા, એના પર ગુસ્સા આવતો છે. એને ગયેલી ઉદ્યા કરો અહીંયા જો હું બનાવેલું છે બતાવું બધાને જમવા સારું. ઓલરેડી પેટ ફૂલ કરીને જ આવેલી છે, બહારથી જમીને આવી એને એટલે ગુસ્સો આવતો છે અને બસ બીજું કંઈ નહીં એમ. અને બતાવું તમને કે રસોઈમાં હું બનાવેલું છે. 2 શબ્દ ગુજરાતીમાં તો બોલતે શું શું બનાવ્યું છે તમે તે હું બનાવ્યું એવું ન. પ્રથમ આ પૂરી છે, ખમણ છે, મઠ્ઠો છે, પણ બાટલો રોટલી છે અને ખમણ છે, આ શાક છે, દાળ, ભાત. ઉતાવળ બુશે. હવે ફ્રીજમાંથી પાણી લાવ, પાણી લઈ જામ હા ને. Carla. આ બાપ બેન પણ બેન ના તારી બેન ને બાઈ ને તો ભાઈ અત્યારે આપણે છે ને નીતિનભાઈની દુકાન પર છે અને એટલા માટે કે છે ને અહીંયા જે આ તમને બતાવું
સાબુદાણાની રોટલી છે અને દહીં ને વોટરમેલન તરબૂચ ફરાળ બનાવેલો છે હોમમેડ ઘરે ઘર વિશેષ ખાવા બોલાવે આ ટેસ્ટ મારીએ હવે આપણે તમે તો પહેલાં કરી લીધા જલ્દી લઈને જરા આટલું તો લે આટલું તો ખવાય છે એમ હાર્દિક લે ની ઓ હાર્દિક લે ને બસ આ એનાથી કોણ ખાવ મસ્ત હે એક નંબર લાગે સાચે આ સાબુદાણાની કે હે તલનો સાબુદાણો મસ્ત લાગે તો ભાઈ જો 1 મિનિટ ભાઈ મેં છે ને એ લોકોને લેવા જવાનો હતો તો એ લોકો ના પાડી કહે છે ને લેવા નહીં આવતો અમે ચાલતા જ આવતા છે એમ કે નહીં મેં આવતો જ હતો હાથમાં ચાવી બી લઈ લીધી આ લોકો સબૂતમાં છે આ લોકો એ તો ભાઈ દરવાજો ખુલી ગયેલો છે ને તો આ લોકો દરવાજો પકડી રહેલો છે પકડી રહેલા છે जिंदगी बना दी है हम लोगों की बारी पकड़ने को बोलते हैं ये भाई લેમ્બોલ બે જણા છે બે હાથ તો બતાવ નહીં